Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope that all ठीक होगे. Good morning, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજનો સવારનો બ્રેકફાસ્ટ હતો આપણો ડ્રેગન ફ્રૂટ, તો કરી લીધો અને પછી વ્લોગની શરૂઆત કરી. અને આ બાજુ કુકર મૂકી દીધું અને કુકરથી યાદ આવ્યું કે કુકર ઉભરાણું, એટલે મેં સોનલને એમ પૂછ્યું કે કુકર બંધ કરવાનું છે એમ. તો સોનલ કે 11 કાંટો આવ્યો. તો હવે એના કુકર કેવા આવવા જોઈએ ખબર? ટાઈમિંગ સેટ કરી નાખવી ને અને કુકર બંધ થઈ જવા જોઈએ. શું કેવું તારું? કા પછી કુકરમાં એવું જ રાખવું પડે ટાઈમિંગ સેટ. અને કુકરમાં 3 સીટી શું કરવા વાગે ખબર છે? હે ભાઈ એમ કે 3 સીટી થાય ને પછી કુકર બંધ કરી દેજો. પણ બાયુને વિશ્વાસ ન હોય કે પહેલી સીટી છે ને શાક છું જ નહીં હોય, એટલે 3 સીટી કે હજી એક વાર ટ્રાય મારવી, હજી એક વાર એમ કરીને 3 સીટી કરે. અને જો આ બાજુ આજે છે મહેમાનને જમવાનું, તો મેનુ શું છે કહી દે હાલ. તો ગાઈસ પાવભાજી બનાવવાની છે. કેટલા લોકોની બનાવવાની છે? 40-50 લોકોની પાવભાજી આજે ઘરે બનશે. અને સવારમાં જો સાંજે મહેમાન આવવાના છે ને, તો સવારથી લાગી ગયા છે ધાણા ફોલવા, લસણ ફોલવા, અને મમ્મી ઉપર ટેરિસ આખું સાફ સફાઈ કરવા ગયા છે. કારણ કે પ્રોગ્રામ રાખવાનો છે આપણે ટેરિસ ઉપર છે ને, કે નીચે ઠંડી નહીં હોય બધાને, ગરમ ભાજી હોય એટલે ઠંડી ઓછી લાગે. આ બાજુ સોનલજી જો બપોરની તૈયારી કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું બપોરનું જમવાનું બનાવવાનું છે? ખીર. ગાઈઝ હમણાં તો ખાવાનું ભાઈ બહુ સારું મેનુ. જો સાંજે હતું સીતાફળની રબડી, અત્યારે ખીર અને સાંજે પાવભાજી. હમણાં જમવામાં જમાવટ છે. ને આ બાજુ મારો કાનો જગાડવાનો છે કે પૂતો રાખવાનો છે? હે ટેન્શન હોય એને. કાલ સાંજે બહુ હાલ્યો કે નહીં જમવા ગયા, ત્યાં હાથે હાલા ગઈ. જો નહીં હવે શિયાળો આ ભાઈ ને જામ્યો કેમ આજ એટલે લગી હું તો રહ્યો નતો હું તો ગાઈસ રિશિભાઈ ની કાક દવા બતાવો તમે, શું પ્રોબ્લેમ હશે તમને લોકોને ખબર હોય તો. રાતે રો કરે, દિવસે હું તો રહી, અને એવું થાય છે. બપોરના વાગી ગયા છે 12:30 અને જમવા માટે ઘરે આવી ગયા છીએ. આ બાજુ રિશિવભાઈ જમવા બેસી ગયા છે. રિશિવ હામું જોવે ટીવી હોય એટલે. કેમ મમ્મી તમે માથું નથી વળ્યું છે આજ? નવરાઈ ન મળી આજ? કેમ? હું એટલું બધું કામ હતું? હા મમ્મીને જો નવરાઈ નથી મળતી ને આ કાંક રિશિવભાઈ ને ઊંધિયા ટાઈપનું નવું ખવડાવવાનું ચાલુ કર્યું છે. એવું છે? શાક ખાવા મળ્યું એમ ને? તો જો રિશિવભાઈ હવે ધીરે ધીરે હા અકર ન ખાય, ગળ્યાનો શોખીન થવાનો છે રિશિવ દાદાની ઘોડે. અને આજનો સિલ્વર પલ છે ને લેવાનો જ ભૂલી ગયા, એને પછી લેવું બધા ફ્રી થઈ જાય ને ત્યારે. બાકી બધું જો પાવભાજીનો સામાન આવી ગયો છે, દાણા પાપડ ને એવું બધું. ને આ બાજુ પપ્પાની બધા જમવા બેસી ગયા. જમવામાં આજે જોરદાર વસ્તુ છે ભાઈ. ખીર છે, બટેકાનું શાક છે, અને થોડોક આમ બે. તે કેમ ખીર ન લીધી? હે ગળ્યું નથી ખાતો તું? જો રોહિતભાઈ ખીર લીધી નહીં. હવે આપણે વસ્તુ હોય ને બીજા નહીં સારી હોય તો આપણે એવું નતું. મારે કીધું પપ્પા મારી કરતા વધારે ગળ્યું ખાય, હું એની કરતા ઓછું ખાઉં. નહીં મારી કરતા ઈ ખાય ને પપ્પાએ કાલ 3 વાટક્યા રબડી પીધી છે, મેં 2 જ પીધી છે. બોલ તો જોયું દૂધનું ઉપર આવી ગયા. મારી કરતા વધારે મારું નામ આ વર્ષે સૌથી ઓછામાં ઓછી મીઠાઈ મેં ખાધી છે. ભાઈ તે વધારે ખાધી? ઓછી ખાધી છે. અને મેં મોહનથાળ ખાલી ખાધો, કાજુ કતરી ને એવું આપણે ઓછું ખાધું છે. કાંઈ નહીં, ચાલો જમી લઈનો ટાઈમ થઈ ગયો છે ને, ઓફિસેથી ઘરે આવી ગયા છે ને. આ બાજુ છે ને જમવાની તૈયારી થાય છે, પાવભાજી બનાવવાની છે ને, એટલે કાંદા આંખમાં નકરા ઉડે છે. રિશિવ રિમોટ લઈને ક્યાં જવું તારે? ઓય ક્યાં જવું છે? એવું છે એડવર્ટ આવી લાય અહીંયા
લાય કરી દઉં હાલ અહીંયા સોફે બે જ હાલ રિસીવને સોફે બેવાનું કીધું છે બે છે કે નહીં જોઈએ આપણે જવો અહીંયા બે જા પેલા હાલ તો થાય હાલ થયો બોલો ડગી 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 બે જા ઉપર સોફે ચડીને હાલ બે જા ઉપર ચડ ઉપર તો નહીં બે અહીંયા લગી જ આવશે જો આવ્યું હાલ તો આવી ગયો હાલ પાછો બંધ કરી દઉં પાછો આવી ગયો ચાલુ કરી દીધું ને જો કિચનમાં ભાજી બનવાનું ચાલુ થઈ ગયું છે ચાલો ભાજી બને કઈ રીતના એ બતાવું જોકે ભાજી તો બની જ ગઈ છે પણ અહીંયા આજનું આપણે કેલેન્ડર જોઈ લીધી આમાં શું લખ્યું છે મેથીનો લોટ દહીંમાં નાખવાથી મરડો મટે છે મરડો થઈ જ તને મરડો નહીં પેટમાં દુખે એમ અને પાછળ શું છે ગરમ મસાલો જીરો આ ભાજીને લગતું હોય એવું જ છે આજ મસાલા ખાવાથી હું ફાયદો થાય એ એમાં લખ્યું છે ગરમ મસાલો ખાવાથી હા એટલે ગરમ મસાલો એટલે શું કે જીરું આદુ અજમો મરી અને લીંબુ પછી આ પીપરી મૂળ અને સૂંઠ જે આ મસાલાનો આપણે ઉપયોગ કરવાનો હોય છે મરાની જિંદગીમાં ગરમ મસાલો ઓલો નહીં પેકેટ વાળો ને શું છે તારે રિસીવ એટલે હે? પચવામાં મદદ કરે એમ હું એને કોને ખબર હું હોય યાર ટીવી સિવાય ભાઈને કાંઈ દેખાતું નથી ચાલો આ બાજુ કિચનમાં આવી ગયા છીએ ને કિચનમાં સ્લાડ ને એવું રેડી થઈ ગયું છે ને ભાજી બને છે ને આ બાજુ રોંઢાની ચા બને છે કેમ ચા આ કોનું છે રિશિવ આ રિશિવનું આ તમારું આ નીચે બધાનું આ બધાનું કિચનમાં જગ્યા નથી આજ કે નહીં, સ્લાડ ઘટે રેડી છે. થઈ ગયું છે ઈ સ્લાડ નથી ઈ પુલાવનું છે બિરયાનીનું છે સ્લાડ ઓલા પણ એવું છે પુલાવે બનાવવાના છે પુલાવ બનાવવાના છે પુલાવ અને ભાજી આ બાજુ ભાજી રેડી બનાવવા છે ને સોનલના ભાભી સ્પેશિયલ આવ્યા છે આમાં કોણે બનાવી છે ભાજી એ કેમ ખબર પડે હે રિંકલે બનાવી મહેનત બનાવી ત્યાં જ બનાવી? એને જ બનાવવાની કરી એને બોલાવી હતી મેં એવું છે તને નથી આવડતું બનાવતા બનાવતા આવડે છે હું દર વખતે ઘરે બનાવું છું એટલે પછી આપણે બીજો ટેસ્ટ લેવી ને એમ તે મને રિંકલ નાખની મને ભાવે છે મેં કીધું તું આવશે એવું છે એમ ને તો જો આ વખતે સોનલના ભાભીએ ભાજી બનાવી છે અને ભાજી થઈ ગઈ છે રેડી તો મમ્મી તમે શું બનાવ્યું હું આ બેઠી બેઠી બધું કેટલા 2 વાગ્યાની સુધારું છું એવું છે હા આ તો તમે આમાં કરી નાખ્યું છે ઈ ડાયરેક્ટ તો એમાં કરી તો એમ સાલ તો ખેડી પડે ને કાંદાની આ કાંદાની સાલ ઉખેડી ટમેટા હજી સુધારવા પડે. શું કહેવાય આંચું બળે છે હા તે ઘરમાં અમને નહીં બળ્યું હોય તમને અમે બળી છે કેટલા 5 કિલો કાંદા સુધાર્યા 5 કિલો હા 5 કિલો ને સામે જો હજી બધા વાસણ ખાલી અગાઉ થઈ ગયા હજી જમવાનું બાકી છે ત્યાં વાસણ થઈ ગયા એ વાસણ એટલે ઉટકવા પડશે બધા કઈ અને આ અમરક કોણે ખાધું રિંકલ ને ખાવા આપ્યું તો પણ એમ ખાટું લાગ્યું બહુ અમરક ખાટા છે હા, હા. ગળ્યા ગળ મીઠા નથી આવતા ખાટા આવે છે કારણ પેલા ગળ્યા મીઠા આવતા હા અને આ તો અત્યારે તો એટલા ખાટા આવે ને કે આપણે દાંત લંબાઈ જાય લીંબુ કરતા વધારે ખાટા તો આ ખાઈ જાય એમાં જ આ ખોજી ગઈ છે તારી પણ મેં બે ખાલે પણ ત્રીજું મેં ખાધું જ નથી લાવણ ત્યાંની ખાધા ટિકિટ 15 દી વહી ગયા પણ પછી મેં ત્રીજું કાઢ્યું નથી ચાલો ગઈ હવે ચા રેડી થઈ જાય ચા પીને પછી આપણે ડીશ ને એવું બધું લેવા જવાનું છે એ લઈને આવી બાકી આ ભાઈને જો રિસીવ ને કાંઈ ખાવું નથી ને કાંઈ ખાવાની ટેન્શન એને કાંઈ ટેન્શન નથી એની ટેવી બધી જવાની જાય હાલ રિસીવ જા પેપર ગાડી લઈ જાય પપ્પા તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને જે બધા મહેમાન આવી ગયા છે ને આપણે જે પહેલી પંગત આ જમવા માટે બેસાડી દીધી છે તમે જોવો બધા જમવા માટે આપણે આવી ગયા છે અને આ બાજુ લેડીઝ વાતો કરે છે બધી અને પીરસવાળા અને આ પાવ શેકાવાળા છે આ બધા પીરસવાવાળા અને આ બાજુ બગડા ચટી આવે છે જો આ જો બોલી આયા છે એ બધાયને જય શ્રી કૃષ્ણ હારું છે ને બધાયને આજે અમારા સંદીપના સાસુ ને એની હાળી અને કાકી ને બધા છે આમાં ભેગા હા એવું છે તો ચાલો બધા જમવા માટે પાટલા હા ગોપી નથી આવ્યો છે કા ગોપી નથી આવ્યો હે હા ગોપી એક બધા પાટલા હાઉસ છે આ અને જયશ્રી બેન 3 ગોપી હજી નથી આવી હા હારી નથી આવી ચાલો બધા જમવા પંગત બે ગઈ છે જમવા માટે આ બાજુ બધા જેન્ટ્સ ને આ બાજુ બધી છોકરીઓને વ્યાજ દીધી છે પછી આપણે રબડી વિશે વાત કરવાની છે હો રબડી સીતાફળ તો સાંજના 10 વાગી ગયા છે ને જો ધીરે ધીરે હવે છે ને બધા લોકો મહેમાન જવાની તૈયારી કરે છે
આ બાજુ સાહિલ જો ફોન થી છે ને હા રેસીવ રોવે છે તો સાનો રાખવો પડે સાનો રાખવો પડે એટલે લાઈટું કરે છે. આ બાજુ પપ્પા બેહી ગયા. ભાજી ખાધી કે નહીં તમે? ખાધી. આ બાજુ પ્રકાશ કાકા બેહી ગયા. કેમ છે? બસ મજા જો ને. આ બાજુ ભાઈ જો ભાજી દબાઈ. આ ભાઈ ને છે ને બધા મહેમાન વહી ગયા એટલે એની હારો હારે એને ગાડીમાં જવું છે પણ ગાડીમાં કઈ મેળ આવ્યો નહીં. હવે આપણે પાછા ગેટે લઈને જાવી જોઈ. સાંજના 10 વાગી ગયા છે ને જો હવે બધા લોકો જમીન બેસી ગયા છે ને અડધા મહેમાન તો વૈયાઈ ગયા 10 વાગી ગયા એટલે. તો હવે કાલ વાત હતી આપણે ફરીતાય રબડી બનાવી એની સીતાફળની. તો આપણે શું તારે કેવું હતું? શું તું કહેતી હતી? રિવ્યુ લેવા હતા બધાને કેવી લાગી? તને કેવી લાગી? સારી લાગી રબડી. મને મજા આવી. રબડી બની હોય કે ન બની હોય પણ હું 3 વાટક્યા પી ગયો. આપણે મજા આવી પીવાની. શું કેવું? સારી હતી પણ એમાં સીતાફળ રબડી હતી પણ સીતાફળ ઓછા લાગતા હતા. તારું શું કેવું છે ફરીદા? સારું દૂધ સારું બન્યું. અમે સીતાફળનું દૂધ કહેવાય ને ઈ બનાવ્યું હતું. હા પણ કીધું રબડી કે ખબર પડે છે કહેવાય કે રબડી એમ પણ દૂધ હતું પણ બહુ સારું હતું. મને તો આપણે મીઠી લાગી. ઠંડી થઈ ગઈ હોય અને નીચે બેસી જાય ને એટલે ઘાટી થઈ જાય એટલે વધારે સારી લાગે. પણ જે બન્યું હોય ઈ, નામ તો જે હોય ઈ, પણ આપણે મજા આવી હતી પીવાની એમ. કારણ કે જો સારી ન બની હોય તો પડી રહી કે ન પડી રહી. 3 વાટક્યા જ કોઈ પીવે નહીં એમ. એટલે એવું હતું. બધી સાફ થઈ ગઈ. હે રબડી હોય દૂધ હોય આપણે 3 હા આપણે 3 વાટક્યા પીધા. હવે દૂધ હતું તો આપણે દૂધે ખાયું. હા દૂધે ભાઈ એટલે એવું હતું. એટલે રિવ્યુ સારા છે. સારી જ બનાવી હતી. જે બન્યું હતું એ પણ પીવાની મજા આવી. અપગ્રેડ હવે ઘાટી થાય એવું છે. આમ જો